દૂધ પીવાય એટલે દૂધ નહીં ખાય, આ નહીં ખાય, આ જૂની નહીં ખાય. હમણાં બાટલો ચડાવ્યો ને બેની એ ખાઈ જાય ને બસા ખાઈ તાવ આવી ગયો છે એને. એ હાવ ગોરી. હા. ગમે એટલું કશો એ કાંઈ જાય બરાબર એટલે ખાઈ એક કદાચ તમે તેડી લ્યો ને આ નથી ખાતી એ ખાય એને રોટલીમાં મોઢું ના નાખ્યું ને તો ઓલો પેલો કેવો હતો એ તો આમ એમ મોઢું ના નાખે હા. કદાચ આ જ ખાય. ગલુડિયા વારો જ નહીં. હે મિત્રો, તો આજે હું આવી ચૂકી છું જીવન દયા ટ્રસ્ટ, જ્યાં ડોગ્સનું સ્ટ્રીટ ડોગ્સનું શેલ્ટર છે. ડોગ્સ પણ હોય છે, ગાય પણ હોય છે અને ઘણા બધા જીવોનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. કેટલા વધી ગયા? લાવ માસે અહીંયા નાખી દઉં. આ લોકોને આમ જ ખવડાવવું પડતું હોય છે ને. ના અંદર જઈએ ખવડાવવા માટે ખાવા બસ બસ ઝઘડો નહીં. અહીંયા મહિને મહિને એકવાર આવું જ છે. તો મિત્રો અહીંયા છે ને બીમાર અને જેનામાં જે આમ સ્ટ્રીટ ડોગ હોય એને આમ કોઈ લોકોએ છે ને ફટાકડા ફોડીને એનું મોઢું બાળી નાખ્યું છે, તો કોઈક એક્સિડન્ટ કરીને પગ તોડી નાખ્યો છે. તો અહીંયા ઘણા બધા એવા ડોગ જોવા મળે છે કે જેમને ખરેખર જો તમે જોઈ શકો છો કે પેલું સામે ડોગ છે એનું પણ પગમાં ફ્રેક્ચર જેવું છે. ઘણા બધા ડોગ્સ છે, પેલું સામે ડોગ્સ દેખાય છે એનું પણ હાડકું તૂટી ગયું છે અંદરથી. એટલે બધા લોકોને એમ પણ કહેવાનું છે કે તમે લોકો રસ્તામાં જતા બસ 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 તો બધાને એ વિનંતી છે કે રસ્તામાં તમે ધ્યાન રાખો. આજકાલ બધા ડોગ્સને છે ને બહુ જ છે ને પગમાં એક્સિડન્ટ થઈ જાય છે. હરેક જગ્યાએ હું જાઉં છું રસ્તામાં કે ગમે ત્યાં સોસાયટીમાં કોઈ ના કોઈ ડોગ્સનું છે ને પગ ભાંગેલું જ હોય છે. તો આપણે બસ ધ્યાન રાખવું જોઈએ.